પશુપાલકોની જે મુખ્ય સમસ્યાઓ છે એ મુખ્ય સમસ્યાઓનું કંઈક ને કંઈક આપણે નિરાકરણ લાવવું જોઈએ. દૂધ કેમ ઓછો થઈ જાય, પશુ પારહો કેમ મૂકતું નથી, એમાં મેજર કયા પ્રોબ્લેમ મતલબ અંદર કે વિયાણ પછી એક તો પશુનો મોટો સ્ટ્રેસ હોય છે, સ્ટ્રેસ હોય છે, તણાવ હોય છે. સાથે સાથે આ પશુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં 100-200 કિલોમીટર, ઘણી વાર આપણે 500 કિલોમીટર, 1000 કિલોમીટર થી પશુ લઈ આવે છે, દૂર દૂરથી પંજાબ કે બેંગ્લોર થી લઈ આવે છે. તો એમાં પશુને જે ટ્રાન્સપોર્ટેશનનો તણાવ ઉભો થાય છે, એ તણાવ ઉભા થવાના કારણે માનસિક રીતે એ ડિસ્ટર્બ થાય છે, થોડોક ડિસ્ટર્બ થાય છે. એના પછી તમારા ફાર્મમાં આવ્યા પછી એ દૂધ ઉતારવાની પ્રક્રિયા એની સરળ નથી બનતી અને દૂધ ઉત્પાદન એનું ઘટી જાય છે. પશુને નેગેટિવ એનર્જી બેલેન્સ થાય છે, કિટોસિસ જેવા રોગ થાય છે, કિટોસિસ જેવા રોગ થાય છે, જેના કારણે પણ 15 દિવસ પછી પશુ પારહો મૂકતું નથી. પશુના મગજને જે અસ્વસ્થ થઈ ગયું છે, તકલીફ થઈ છે, એ મગજને એક તો શાંત કરશે, સૌથી પહેલા શાંત કરશે. એનું બીજું શું કરશે કે દૂધ ઉતારવા માટે જે ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ છે, એ અંતઃસ્ત્રાવ છૂટો પડવાની પ્રક્રિયાને સરળ બનાવશે. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, અમે અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ ઘણા બધા વિડીયો બનાવ્યા, અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ સ્ટેટ, બધી જગ્યાએ જઈને વિડીયો બનાવ્યા. પણ પશુપાલન બધી જગ્યાએ સારું ચાલે છે, પશુપાલકો સારી આવક લેતા હોય છે. પરંતુ ઘણી વખત પશુપાલનની અંદર અલગ અલગ સમસ્યાનો સામનો પશુપાલકો કરતા હોય છે અને સમસ્યાઓ બધાને અલગ અલગ હોય છે. કોઈને મેનેજમેન્ટની હોય છે, કોઈને બ્રીડિંગ લાઇનની હોય છે, કોઈને ફીડ સપ્લિમેન્ટની, ઘણી બધી હોય છે. તો અમે જોયું, માર્કેટની અંદર ફર્યા, લોકોના પશુપાલકોની વાતચીત કે ભાઈ પશુપાલનની અંદર મેન સમસ્યા ઘણી બધી હોય છે. પરંતુ હમણાં એક એવી સમસ્યાઓ મતલબ પહેલાથી જ ચાલી આવે છે કે દૂધ તો પશુ આપે છે, વિયાણ પછી દૂધ નથી ચડતી, દૂધ ચડી રહ્યા છે, પણ ઘણી વખત લેટ ડાઉન થાય છે, પારહો નથી મૂકતી, પારહો છે તો મતલબ અડધું દોયા પછી એડતી થાય છે. આવા ઘણા બધા દૂધ દોવાને લઈને, દૂધ ઉત્પાદનને લઈને ઘણા બધા પ્રશ્નો હોય છે. તો અમે એક સિગ્નમ વેટ હેલ્થ કેર કંપની અમે બનાવી છે અને એની અંદર 3 પ્રોડક્ટ બનાવી છે: મિલ્ક રિપ્લેસર, દૂધ આયુ અને મિનરલ મિક્સચર. મિનરલ મિક્સચર તો તમે બધી જગ્યાએ જાણો જ છો, અલગ અલગ તમારી ગામમાં મળતું છે, અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ મળે છે. તો 3 પ્રોડક્ટ કઈ રીતે છે, કેવી છે અને શામાં ઉપયોગ કઈ રીતે કામ કરશે, એ આપણે વ્યવસ્થિત રીતે જાણીશું. અમારી સાથે છે ડોક્ટર ડીબી ઠાકોર સાહેબ, અમારી કંપનીના જ ઓનર છે, અને એમણે ક્યાં કામ કર્યું છે, અનુભવ કેટલો છે, કઈ રીતે આ પ્રોડક્ટ કામ કરશે, કેમ પશુ દૂધ ઓછું આપે છે, તો એની અંદર આ પ્રોડક્ટ કઈ રીતે કામ કરે, મિનરલ છે એ કેમ થોડું અલગ છે, અને મિલ્ક રિપ્લેસર કેમ આપવું છે, એ બધી વ્યવસ્થિત રીતે તમને વાત કરશે. તો સાહેબ નમસ્કાર, સ્વાગત છે તમારું આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. એકવાર તમે આપણો સાહેબ પરિચય આપો. નમસ્કાર પશુપાલક મિત્રો. પ્રકાશભાઈ વાત કરી કે ઘણી બધી ડેરી ફાર્મની એમને મુલાકાત લીધી છે, હજારો ડેરી ફાર્મર સાથે, પશુપાલકો સાથે એમને મળ્યા છે. હું પણ એવી રીતે ઘણી બધી જગ્યાએ મેં કામ કર્યું છે. સૌથી પહેલાં દૂધસાગર ડેરીમાં કામ કર્યું છે, એના પછી નેચરલ રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કર્યું છે, 1000 ગાયોના ડેરી ફાર્મમાં કામ કર્યું છે. અત્યાધુનિક જે ડેરી ફાર્મ છે, 1500 ગાયનું ડેરી ફાર્મ, અત્યાધુનિક ડેરી ફાર્મ છે, એ બધા ઘણા બધા ફાર્મમાં કામ કર્યું છે. સાથે સાથે આ ફાર્મની સાથે મારો કંપનીઓમાં પણ કામ કર્યું છે, જેવી કે નેચરલ રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ત્યાં મેં 2 વર્ષ કામ કર્યું છે, અને ફ્લોરા લાઈફ કેર પ્રાઇવેટ લિમિટેડ કંપની, જેમાં મેં 7 વર્ષ સુધી કામ કર્યું છે. તો આ બધા કંપનીઓમાં કામ કર્યા એ અનુભવના નિચોડના અંતે મેં એવું વિચાર્યું કે પશુપાલકો જે છે, પશુપાલકોની જે મુખ્ય સમસ્યાઓ છે, એ મુખ્ય સમસ્યાઓનું કંઈક ને કંઈક આપણે નિરાકરણ લાવવું જોઈએ. એ નિરાકરણ લાવવા માટે ઘણી બધી પ્રોડક્ટ્સ અવેલેબલ છે, પણ અમે એ બધાથી થોડુંક અલગ એવું વિચાર્યું કે એ પ્રોડક્ટ કુદરતી રીતે હર્બલ પ્રોડક્ટ હોય, કે જેમાં કોઈ એલોપેથી કે બીજું કોઈ કેમિકલ ના હોય, એવી પ્રોડક્ટ બનાવીએ અને પશુપાલકને એનાથી ફાયદો થાય, એના પશુને ફાયદો થાય. મેઇન ઉદ્દેશ અમે જે કંપની બનાવી છે, કંપની સિગ્નમ વેટ હેલ્થ કેર છે, એનો મેઇન ઉદ્દેશ એ છે કે પશુપાલકોની જે દૂધ ઉતારવાની સમસ્યા છે, પશુપાલકોની જે પશુઓ છે એમાં તંદુરસ્તીની સમસ્યા છે, એની પ્રજનનની સમસ્યા છે, વારંવાર ઉઠલા મારવાની સમસ્યા છે, દૂધ ઉત્પાદન એની ક્ષમતા પ્રમાણે આપતું નથી એની સમસ્યા છે, અને જે પાડી વાછરડીનો ઉછેર જે છે, એ પાડી વાછરડીનો ઉછેર બરાબર થતો નથી. આ પાડી વાછરડી
12 કે 14 મહિને પુખ્ત વયની થઈ જવું જોઈએ અને એ બ્રીડિંગ માટે આવી જવું જોઈએ. એનું વજન 250 થી 300 કિલો થવું જોઈએ. આ બધું થતું નથી. ઘણીવાર અમે જોયું છે કે 5-5 વર્ષની પાડી કે વાછરડી એના પશુપાલકના ઘરે હોય છતાંય ગાભણ ના થઈ હોય. પશુપાલકના ત્યાં એકવાર ગાય ભેંસ વિયાય તો એ બીજી વાર વિયાણમાં એને 2 વર્ષ ને 3 વર્ષ લાગે છે. આ બધી ઘણી બધી સમસ્યાઓ જેનાથી પશુપાલન નફાકારક નથી રહેતું. નફાકારક પશુપાલન નથી થતું એ સમસ્યાઓના કારણે થાય છે આ પ્રોબ્લેમ. તો આ માટે અમે સિગ્નમ વેટ હેલ્થ કરીને કંપની બનાવી છે. આ કંપનીનો એક જ ઉદ્દેશ છે કે પશુપાલકોની સમસ્યાઓનું નિરાકરણ થાય, સાથે સાથે એનું પશુપાલન નફાકારક થાય, એને સારો એવો નફો મળે, તો એમનું ફેમિલી છે, એમનું કુટુંબ છે, કુટુંબ સુખી થાય અને પશુપાલન ખુશ રહે. આ અમારો મેઇન ઉદ્દેશ છે. સાહેબ આપણે પ્રોડક્ટ બનાવી 3 પ્રોડક્ટ કે ભાઈ દૂધ આયુ, મિલ્ક રિપ્લેસર અને મિનરલ મિક્સર. મેન પહેલું જે દૂધ આયુ છે સાહેબ, એ આરહો મૂકવાની અંદર કામ કરે, દૂધ ઓછું થઈ ગયું હોય. પહેલી વસ્તુ તો સાહેબ આપ દર્શક મિત્રોને એ સમજાવો કે દૂધ કેમ ઓછું થઈ જાય, પશુ પારહો કેમ મૂકતું નથી, એમાં મેજર કયા કયા પ્રોબ્લેમ મતલબ અંદર? હા, તો જે પારહો મૂકવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા બરાબર કેવી રીતે થાય છે એવું તમને વૈજ્ઞાનિક રીતે સમજાવું. તો પશુ જ્યારે તમે દોવા જાઓ છો ત્યારે સૌથી પહેલા શું કરીએ છીએ, આપણે એને પાણીથી એનું બાવલું ધોઈએ છીએ, એને થોડું મસાજ કરીએ છીએ અને એનું બચ્ચું ધવડાવીએ છીએ. આ બચ્ચું ધવડાવવાના કારણે પાણીથી ધોઈને મસાજ કરવાના કારણે એના મગજમાં એક હાઇપોથેલેમસ નામનો ભાગ આવેલો છે. એ હાઇપોથેલેમસ નામના ભાગમાંથી ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ પેદા થાય છે. એ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાં જાય છે અને જ્યારે બી મસાજ થાય કે બચ્ચું એને લાગે, એને બચ્ચું ધવડાવો ત્યારે આ જે ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ છે, ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી છૂટો પડી અને બાવલા સુધી પહોંચે છે. એ બાવલા સુધી પહોંચવા માટે એને 90 સેકન્ડ થી 120 સેકન્ડ સુધી સમય લાગે છે. જ્યારે બી બચ્ચું ધાવે કે બચ્ચું લગાડો ત્યારે 120 સેકન્ડમાં ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ જે છે એ અંતઃસ્ત્રાવ એના બાવલા સુધી પહોંચી જાય છે, 1.5 થી 2 મિનિટમાં. અને ત્યાર પછી 7 મિનિટ, મેક્સિમમ 7 મિનિટ સુધી આ ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ એમાં રહેશે અને 7 મિનિટમાં બરાબર દૂધ ઉતારવાની પ્રક્રિયા અને દૂધ દોહની પ્રક્રિયા બિલકુલ સરળ બની જાય છે. આ એક નોર્મલ પ્રક્રિયા છે. હવે આ જે નોર્મલ પ્રક્રિયા છે એમાં ડિસ્ટર્બન્સ થાય, એમાં તકલીફ ઊભી થાય ત્યારે પારહો નહીં મૂકવાનું કારણ થાય છે. પારહો નથી મૂકતી અને દૂધ આપણે સંપૂર્ણપણે એને મળતું નથી. હવે આના શું કારણો છે જેના કારણે પશુ પારહો નથી મૂકતી? તો સૌથી પહેલા આપણે જોઈએ કે અત્યારે ઘણા બધા પશુપાલકો છે એ પશુપાલકો નવા ફાર્મ બનાવે છે, નવા તબેલા બનાવે છે. તો નવા તબેલા બનાવે છે તેઓ એક બીજા ગામથી અથવા દૂરથી ગાય કે ભેંસ ખરીદીને પોતાના ફાર્મમાં લઈ આવે છે, પોતાના તબેલામાં લઈ આવે છે. એ દરમિયાન શું થાય છે કે વિયાણ પછી એક તો પશુનો મોટો સ્ટ્રેસ હોય છે, તણાવ હોય છે. સાથે સાથે આ પશુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં 100-200 કિલોમીટર, ઘણી વાર આપણે 500 કિલોમીટર, 1000 કિલોમીટર થી પશુ લઈ આવે છે, દૂરથી પંજાબ કે બેંગ્લોર થી લઈ આવે છે. તો એમાં પશુને જે ટ્રાન્સપોર્ટેશન નો તણાવ ઉભો થાય છે, એ તણાવ ઉભા થવાના કારણે માનસિક રીતે એ ડિસ્ટર્બ થાય છે, થોડોક ડિસ્ટર્બ થાય છે. એના પછી તમારા ફાર્મમાં આવ્યા પછી એ દૂધ ઉતારવાની પ્રક્રિયા એની સરળ નથી બનતી અને દૂધ ઉત્પાદન એનું ઘટી જાય છે. આ પહેલું કારણ છે. સાથે સાથે તમે જુઓ કે જે પશુપાલક ત્યાં છે, દોવા વાળો અલગ પશુપાલક હશે, એ દૂધ દોહન વાળો જે છે માણસ, એ માણસ બદલાઈ જાય છે. બીજું કે જે દૂધ દોવાની જગ્યા છે, જગ્યા બહુ બદલાઈ જાય છે, જગ્યા બદલાઈ જાય છે, જેના કારણે પશુ માનસિક રીતે થોડું અસ્વસ્થ થાય છે અને તણાવ ઉભો થાય છે. એના કારણે જે આ ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ પેદા થાય છે, એ અંતઃસ્ત્રાવ પેદા થવાની પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં થોડીક તકલીફ ઉભી થાય છે, સમસ્યા ઉભી થાય છે, જેના કારણે પશુ પારખો મૂકતું નથી. સૌથી મોટી કારણ આ છે. બીજું કારણ એ છે કે જ્યારે પશુને નેગેટિવ એનર્જી બેલેન્સ થાય છે, કીટોસિસ જેવા રોગ થાય છે, જેના કારણે પણ 15 દિવસ પછી પશુ પારહો મૂકતું નથી. એ પણ એક મુખ્ય કારણ છે. અને આપણે જોઈએ કે પશુપાલકો જે એનું બચ્ચું જન્મે છે, એ જન્મ્યા પછી બચ્ચાની સારી સારવાર કે દેખરેખ રાખતા નથી. એને ખીરું ટાઈમસર 30 મિનિટમાં પીવડાવતા નથી.
એના કારણે બચ્ચાના મરણનું પ્રમાણ વધી ગયું છે. ક્યારે હા બચ્ચું મરી જાય છે હમ. અને બચ્ચું મરી જાય ત્યાર પછી તો આપણી જે દેશી ગાય છે, કે ભેંસ હોય ભેંસ તો છે, હાથમાંથી ગઈ હાથમાંથી ગઈ, એ બચ્ચું ના ધવડાવો એને હમ. પારહો મૂકવા માટે બચ્ચું ધવડાવો નહીં તો એ દૂધ આપવાની આખું નથી. લેક્ટેશન ઘણી વખત લેક્ટેશન આખું ખલાસ થઈ જાય છે. ખલાસ થઈ ખેડૂતોને જાય બધું છે. બહુ મોટું હા, નુકસાન થાય છે. હા. દૂધ ઉતારતી બી નથી અને એ કૂદી જાય છે, પછી એ દૂધ આપતી નથી. આ સમસ્યા મેઇન છે. તો એ સમસ્યામાં પણ આ ઓક્સિટોસિન નો અંતઃસ્રાવ પેદા થતો નથી અને લેટ ડાઉનમાં પારહો મૂકવામાં તકલીફ થાય છે. ત્રીજું કારણ જોઈએ આપણે તો ઘણીવાર પશુઓ છે દૂધ દોવાની પ્રક્રિયા છે મિલ્કિંગ મશીન થી બી કરતા હોય છે. મિલ્કિંગ મશીન ના જે ક્લસ્ટર આવે છે એ ક્લસ્ટરમાં જો ખામી હોય, એમાં તકલીફ હોય તો પણ એ દૂધ દોવાની પ્રક્રિયામાં પ્રોબ્લેમ ઉભો થાય છે, અવરોધ ઉભો થાય છે. એના કારણે પારસો મુકતી નથી. તો આ મુખ્ય કારણો છે જેના કારણે પશુ પારસો મુકતું નથી. ચલો સાહેબ, ઘણી વખત આ બધા પ્રોબ્લેમ ના કારણે પારહો નથી મુકતી, દૂધ ઘટાડી દે છે. માની લો ઘણી વખત બીમાર થાય ને એન્ટીબાયોટિક ઇન્જેક્શન આપતા હોય, એના કારણે પણ પશુ જે પણ કારણો હોય છે કે વાતાવરણના કારણે પશુ દૂધ નથી આપી શકતા. તો દૂધ આયુ જે છે એ કઈ રીતે આમાં કામ કરશે અને દૂધ ઉપર લાવવામાં કેટલા અંશે એ સફળ રહેશે? આપણે જે દૂધ આયુ પ્રોડક્ટ છે બધા મિત્રોને, પશુપાલક મિત્રોને કહી દો કે સંપૂર્ણપણે હર્બલ પ્રોડક્ટ છે. એમાં આપણે કોઈ પણ કેમિકલ કે એવું કશું નાખ્યું નથી. સંપૂર્ણ આયુર્વેદિક પ્રોડક્ટ છે. આયુર્વેદિક જે ઔષધિઓ છે એ ઔષધિઓમાંથી આપણે આ દૂધ આયુ નામની પ્રોડક્ટ બનાવી છે. એ દૂધ આયુમાં એવા આપણે ઔષધો નાખ્યા છે, આયુર્વેદિક વનસ્પતિ એવી ઉમેરી છે જેના કારણે શું થશે કે પશુના મગજને જે અસ્વસ્થ થઈ ગયું છે, તકલીફ થઈ છે, એ મગજને એક તો શાંત કરશે. સૌથી પહેલા શાંત કરશે. એનું બીજું શું કરશે કે દૂધ ઉતારવા માટે જે ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવ છૂટો પડવાની પ્રક્રિયાને સરળ બનાવશે. ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ છૂટો પડવાની પ્રક્રિયાને સરળ બનશે, જેના કારણે પારસો સરળતાથી મૂકશે અને સરળતાથી પશુ એને દોઈ શકશે. તો આ સમસ્યાનો એના કારણે ઉકેલ આવી જશે. સાથે સાથે પશુનું દૂધ ઉત્પાદન તમે જે વાત કરી કે દૂધ ઉત્પાદન ઘટી જાય છે, તો દૂધ ઉત્પાદન ઘટી જાય છે એને ધ્યાનમાં રાખીને પણ આપણે એવા ઔષધો નાખ્યા છે જે બે કામ કરશે. એક તો એનું પાચન સારી રીતે કરશે. પાચનની પ્રક્રિયા જે છે, પાચનની પ્રક્રિયા આપણે જે લીલો ચારો, સૂકો ચારો કે દાણ આપીએ છીએ એ પાચન બરાબર કરશે. પાચન બરાબર કરશે જેના કારણે દૂધ ઉત્પાદન એનું વધશે. એમાં આપણે સાથે જેને મિનરલ મિક્સચર જેના માટે જરૂરી છે દૂધ વધારવા માટે, એવા પોષક તત્વો, એ પોષક તત્વો બી આપણે એમાં ઉમેર્યા છે અને એનું દૂધ ઉત્પાદન 100% વધે છે. તો મિત્રો, સાહેબે સમજાવ્યું કે પશુની અંદર દૂધ કેમ ઘટી જાય છે, દૂધ ઘટી જવાના કારણ શું હોય છે, અને એ વિશે સાહેબે વ્યવસ્થિત રીતે સમજાવ્યું. અને દૂધ આયુ આમાં કઈ રીતે કામ કરશે. હમણાં જ મારા મિત્રને એક ભેંસ હતી કે એ દોવા સવારે આપણો કેવું મોટા ભાગે જનરલી દોવાનો ટાઈમ એવું હોય કે સવારે 6 વાગે, સાંજે 6 વાગે, સવારને 7 બંને ટાઈમ. પરંતુ ઘણી વખત પશુપાલકોને ઘણી વખત એવી તકલીફ પડે કે 6 વાગે દોવા જાય તો ન આપે તો પાછા આવે, ફરીથી 7 વાગે જાય ન આપે તો પાછા આવે. મતલબ 2-4 વખત જાય એટલે પશુ આપણને ભેંસ દૂધ આપે. મોટા ભાગે ભેંસમાં આવું બનતું હોય છે. તો જેને ટંકટાળે કહેવાય. પછી ભર બપોરે ઘણી વખત ભેંસ બરાડા પાડે કે હવે દોવા આવો. આવો પ્રોબ્લેમ ઘણી વખત બનતો હોય. એની અંદર પણ રિઝલ્ટ બહુ વ્યવસ્થિત રીતે આપ્યું છે. તો એકદમ પ્રોપર હર્બલ છે. નીચે આપેલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણે જે દૂધ આયુ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ અમે સિગ્નમ વેટ હેલ્થ કેર કંપનીમાં અમે જાતે જ અમારા ખુદના જ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બનાવીએ છીએ. અને જે બી પ્રોડક્ટ બનાવી છે પ્રોડક્ટ ઉત્તમ ગુણવત્તાવાળી, ક્વોલિટીવાળી પ્રોડક્ટ અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. મતલબ સાહેબ કેવું હોય કે આ બધું જે છે રો મટીરિયલ અમે જાતે બનાવીએ છીએ. ક્યાંય અમારી કોઈ પણ પ્રોડક્ટ અમે ક્યાંય બનાવતા નથી, અમે જાતે જ બનાવીએ છીએ. એટલે અમને વિશ્વાસ છે કે અમે સારું બનાવીએ છીએ. બાકી આપણે બીજે બનાવરાઈએ, બીજો કેવું બનાવીને આપે છે એ આપણને ખબર નથી હોતી. પરંતુ અમે જે દાખલા તરીકે મિનરલ બનાવીએ, મિલ્ક રિપ્લેસર બનાવીએ કે પછી દૂધ આયુ, જે વસ્તુ છે એ અમારા યુનિટની અંદર તૈયાર થાય છે. સાહેબ જાતે તૈયાર કરે. રો મટીરિયલ પણ અમે જાતે લાવી અને એની અંદરથી પ્રોડક્શન તમને વ્યવસ્થિત કરીને આપીએ છીએ. તો બસ મિત્રો, દૂધ ને ઉત્પાદનને લગતી કોઈ સમસ્યા હોય તો દૂધ આયુનું તમે રિઝલ્ટ લઈ શકો છો. નીચે આપેલ નંબર પર મેસેજ કરી અને પોતાના ઘરે મંગાવી શકો છો. ધન્યવાદ.